સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતને નવા સર્કિટ હાઉસ સુધી બનાવેલ નવનિર્મિત બ્રિજની આજુબાજુનું દબાણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું। આ પુલ પરથી નજીકથી 5 વધુ દબાણ કરેલી પાકી ઓરડીઓ તંત્રએ જેસીબી દ્વારા તોડી પાડી। સુરેન્દ્રનગર શહેરના નદી પાસે હાલમાં 5 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ સુધી નવનિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું તાજેતરમાં જ સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ નગરપાલિકાના મહિલા પ્રમુખ જીજ્ઞાબેનના હસ્તે ખુલ્લો કરવામાં આવ્યો છે। ત્યારે આ નવા બ્રિજની આજુબાજુના જે દબાણો હોય તે દબાણો હટાવવાની ઝુંબેશ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। ત્યારે સરકારશ્રી અને જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીન ચેરિટેબલ કમિશનરની ઓફિસ માટે ફાળવેલ હોય, જ્યાં ગેરકાયદેસર દબાણ કરીને ઓરડી બનાવીને રહેતા હોય, જેઓને હાલ તંત્ર દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેમજ આ જગ્યા ઉપર 5 થી વધુ પાકી ઓરડીઓ બનાવીને રહેતા હતા, તેમજ ગેરકાયદેસર ડમ્પિંગ કરીને ખાતરનું ઉત્પાદન કરતા શખ્સ સામે કાર્યવાહી કરીને દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।